વાઘોડિયા નગરપાલિકાની રચના બાદ હોદ્દેદારોના નામોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. વાઘોડિયા નગરપાલિકાની રચના બાદ સત્તાવાર રીતે પ્રથમ પ્રમુખ અને અન્ય મુખ્ય હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રથમ પ્રમુખ પદે બ્રિજેશ ગોસ્વામીને વાઘોડિયા નગરપાલિકાના સર્વપ્રથમ પ્રમુખ બનવાનું બહુમાન મળ્યું છે. તો ઉપપ્રમુખ પદે નગરના વિકાસ કાર્યોમાં સાથ આપવા માટે ઉપપ્રમુખ પદે સંદીપ નરેન્દ્રસિંહ ડોડિયાની સત્તાવાર વરણી કરાઈ છે અને કારોબારી ચેરમેન તરીકે પાલિકાની આર્થિક અને વહીવટી પાંખને મજબૂત કરવા માટે કુણાલ મહેતાને ચેરમેન પદનું મહત્વપૂર્ણ સ્થાન સોંપવામાં આવ્યું છે. નવગઠિત નગરપાલિકાની પ્રથમ ટીમ જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવી, આતશબાજી કરીને અને ફૂલહાર પહેરાવી નવી નિમણૂકોને ઉમળકાભેર આવકારી હતી. વાઘોડિયા નગરના સર્વાંગી વિકાસ, પ્રાથમિક સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે આ નવી નિમાયેલી ટીમ આગામી દિવસોમાં કેવી કામગીરી કરે છે તેના પર હવે સમગ્ર નજરજણની મીટ મંડાયેલી રહેશે.